રાજકોટની ઘટના બાદ રાજ્યમાં સરકારી તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે, પણ હવે ફાયર એનઓસીના મુદ્દે આડેધડ દુકાનો સીલ મારવાની કામગીરી કરાઈ રહી છે. પાલિકાની ફાયર ટીમ સંબંધિત વિભાગો પોલીસ બંદોબસ્ત સાથે જે તે વિસ્તારમાં પહોંચી જ્યાં ફાયર સુરક્ષા નથી તેવી દુકાનો, મોલ, ટ્યુશન ક્લાસ વગેરે જગ્યાને સીલ મારી રહ્યા છે. ત્યારે આજરોજ સરદાર ભવનના ખાંચામાં પાલિકાએ ફાયર સેફટી બાબત તેમજ પાર્કિંગના બાબત તેમજ નીતિ નિયમોના ઉલ્લંઘન કરી કરાયેલા બાંધકામને લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફના બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ હતી. મોટી સંખ્યામાં ફાયર સેફટી એનઓસીના હોવાના કારણે દુકાનોને સીલ કરાઈ હતી. બીજી તરફ પાલિકાના આ વલણથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાલિકા વિરુદ્ધ વેપારીઓ ધરણા પર બેઠા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે અમે તમામ જરૂરી એનઓસી અને ફાયર સેફટીના કાયદાને માનવા અમલ કરવા તૈયાર છે. તમામ વ્યવસ્થા પણ કરીશું, પણ આ રીતે સીલ મારી દો તો યોગ્ય નથી. દુકાનમાં ગ્રાહક હાજર હોવા છતાં તેમને બહાર કાઢી સીલ મરાયું છે. અમને સમય આપો, અમે તમામ સાધનો અને એનઓસીની વ્યવસ્થા કરીશું. વેપારીઓ ધરણા કરતા ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસની સમજાવટ બાદ વેપારીઓ રોડ ઉપરથી ધરણાનો કાર્યક્રમ બંધ કરી રોડ ખુલ્લો કર્યો હતો. આ કોર્પોરેશનના અધિકારીઓ સવારે 10 વાગે સીલ મારવા માટે આવ્યા. એમને ઇન્ફોર્મ કર્યું, મારી શોપની અંદર ગ્રાહક બેઠું હતું. મેં એમને કીધું કે સાહેબ આ અડધો કલાક મને આપો, ગ્રાહક પતી જાય પછી અમે લોકો શોપ બંધ કરી દઈએ છીએ. અમે ટેક્સ ટાઈમ પર ભરીએ છીએ, અમે વેરો ટાઈમ પર ભરીએ છીએ. આ કોર્પોરેશનના અધિકારી ખાલી એક્સિડન્ટ થવાની જ રાહ જુએ છે. જે એક્સપાયર થઈ ગયું એમને બહુ દુઃખ છે, અમે એના માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ. પણ શું આ એક્સિડન્ટની કોર્પોરેશન રાહ જોતી હતી કે એવું કશું ઇસ્યુ થાય એના પછી અમે સ્ટેપ લઈએ? અમને આના અગાઉ કશું નોટિસ આપી જ નથી. કોર્પોરેશન આ સ્ટેપ કઈ જ ના લઈ શકે. અત્યાર સુધી એ લોકોએ ઓછામાં ઓછી 125 દુકાનોને સીલ મારી દીધી છે. અમે અરજી કરવા ગયા છે તો મને કે આજના દિવસમાં અડધો બરોડાને સીલ લાગી જશે. તો તમે શું સ્ટેપ લો? સવારમાં 10 વાગ્યાથી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે. એની માટે એ લોકોએ કોઈ નોટિસ નથી આપી અમને. એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ આવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે. અને હજી બી એ જ કાર્યવાહી ચાલુ. એ લોકો ખબર નહીં પાર્કિંગનું કંઈક કાઢે છે અને એ લોકો માટે બી અને આખી સિટી એરિયાની અંદર લગભગ 5000 દુકાનો છે. અને એવું કોઈ પાર્કિંગની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ. નાની દુકાનો, નાના કોમ્પ્લેક્સમાં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી. અધિકારી એમ કીધું છે અરજી લખીને આપો, ફાયર એનઓસી ને આ. હવે એમાં તો 2 મહિના બી નીકળી જાય એવું છે. એકદમથી એ વસ્તુ મળે એવી નથી. આજે 2 મહિના દુકાનો છે. 2 મહિના દુકાનો થોડી બંધ રાખીશું. અચ્છા, અમે એમની પાસેથી થોડો ટાઈમ માંગીએ છીએ કે ભાઈ અમને થોડો ટાઈમ આપો. અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે, એ લોકોના માલ અંદર પડ્યા છે, એ કાઢીને આપીએ. ડાયરેક્ટ જ આવીને સવારથી સીલો